જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે અધિક સુદની પદ્મિની એકાદશી વિશે જાણો। અધિક મહિનામાં સુદમાં પદ્મિની એકાદશી આવે છે। હર હર મહાદેવ। જય પુરુષોત્તમ ભગવાન કી જય। શ્રુતાની બહુ ધર્માણી વ્રતાની ચ જગત પ્રભો એકાદશી કિંચિત નૈવ જનાર્દન। યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જગતના પ્રભુ, ઘણા ધર્મોથી યુક્ત એવા ઘણા વ્રતો મેં સાંભળ્યા છે, પરંતુ એકાદશીના વ્રત જેવું બીજું કોઈ ઉત્તમ વ્રત નથી। માટે હે જનાર્દન, અધિક માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એની વિધિ શું છે તે કહેવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, દરેક મહિનાની શુક્લ પક્ષની કે કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે તેનો કદી પણ ત્યાગ ન કરવો, કારણ કે પ્રત્યેક એકાદશી મોક્ષના સુખને વિશેષ કરીને વધારનારી જ હોય છે, એમાં સંશય નથી। હે રાજન, અધિક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે। ઘણા એને કામદા એકાદશી પણ કહે છે। કલિયુગમાં તો એકાદશી સંસારરૂપી બંધનમાંથી છોડાવનારી, સર્વ કામનાઓને પરિપૂર્ણ કરનારી તેમજ પાપોને નાશ કરવાવાળી છે। વળી જો કોઈ એકાદશી રવિવારને દિવસે, કોઈ મંગલમય પર્વના દિવસે અથવા તો સંક્રાંતિને દિવસે આવી હોય તો પણ એનું વ્રત અવશ્ય કરવું જોઈએ। ભગવાન વિષ્ણુના ભક્તોએ તો કોઈ પણ કાળે એકાદશીનું વ્રત ત્યજવું જ ન જોઈએ। એકાદશીનું વ્રત આયુષ્ય તથા કીર્તિ આપનારું છે, તેમજ હંમેશા સંતાનોના આરોગ્ય તથા ધનને પણ આપનારું છે। જે લોકો પરમ શ્રદ્ધાથી યુક્ત થઈને શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે, તેઓ આ લોકમાં શ્રી વિષ્ણુના જેવા સ્વરૂપધારી તથા જીવન મુક્ત પણ દેખાય છે, એમાં સંશય નથી। યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃષ્ણ, એકાદશીનું વ્રત કરનાર કેવી રીતે જીવન મુક્ત દેખાય છે? તેઓ શ્રી વિષ્ણુ જેવા રૂપવાળા પણ કયા પ્રકારે દેખાય છે? આ વિષયમાં જાણવા હું ઉત્સુક છું। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, જે લોકો આ કલિયુગમાં દરેક એકાદશીનું ઉત્તમ વ્રત પાણીનો ત્યાગ કરી શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવપૂર્વક કરે છે, તેઓ જીવન મુક્ત તથા શ્રી વિષ્ણુના જેવા રૂપવાળા બની શકે છે। એકાદશીના વ્રત જેવું પવિત્ર અને પુણ્યદાયી બીજું કોઈ વ્રત નથી। એ વ્રત મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરનારું છે। દસમને દિવસે એક વખત જમવું, 11ના દિવસે વ્રત કરવી, ઉપવાસ કરી પાણીનો પણ ત્યાગ કરવો, એ વ્રત નિમિત્તે જાગરણ કરવું અને 12ને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાનું। ભોજન કરાવીને પછી એના પારણા કરવાથી મનુષ્ય વિષ્ણુના જેવા જ રૂપવાળા થાય છે। એવી જ રીતે જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી આ પદ્મિની એકાદશીનું વ્રત કરે છે, તે પોતાનું ઈચ્છેલું આ લોકમાં તેમજ પરલોકમાં પણ મેળવે છે। આ પદ્મિની એકાદશી પવિત્ર, પાવન, મૃત પાતકનાશિની તેમજ વ્રત કરનાર ને ભોગ અને મોક્ષ આપવાવાળી છે। એ દિવસે પુષ્પ, ધૂપ, નૈવેદ્ય તથા ફળો વગેરેથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી જોઈએ। કાશ્ય, માસ, મસુરાસ, ચણકાન, કોદરાસ તથા શાક મધુ પરાન ચ પુનઃ ભોજન મૈથુને વૈષ્ણવો વ્રત કરતા ચ દસ વ્રજ્યતે। એકાદશીના આગલા દિવસે એટલે કે દસમના દિવસે પદ્મિની એકાદશીનું વ્રત કરનારને ઘાસુ, અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પાણીનું અન્ન, પારકું અન્ન, 2 વખતનું ભોજન અને સ્ત્રી સમાગમમાં 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ। ધૃતકીરા ચ નિંદ્રા ચ તાંબૂલ દંત ધાવનમ પરાપવાદ પૈશૂન્ય સ્નેહ હિંસા તથા રતિ ક્રોધ ચાનત વાક્યાની રેકાદશ્યા વિવ્રજ્યતે। ત્યાર પછી 11ના દિવસે પદ્મિની એકાદશીનું વ્રત કરે જુગાર રમવો નહીં, ઊંઘ લેવી નહીં, પાન ખાવું નહીં, દાંતન કરવું, બીજાની નિંદા કરવી, બીજાની ચારી ખાવી, ચોરી કરવી, હિંસા કરવી,
સમાગમ કરવો, ક્રોધ કરવો અને અસત્ય બોલવું, આ 11 વાતોનો ત્યાગ કરવો જોઈએ. કાશ્ય માસ સુરા સૌદ્ર પતિત ભાષણમ વ્યાયામ ચ પ્રવાસમ ચ પુનઃ ભોજન મૈથુને વૃષપૃષ્ઠ મસુરાન દુદાસ પરિજયતે. ત્યાર પછી બારસના દિવસે પદ્મિની એકાદશી વ્રત કરનારે કાસુ, અરદ, મસૂર, દારૂ, મધ, તેલ, દુર્જનો સાથે વાર્તાલાપ, વ્યાયામ, પરદેશ ગમન, 2 વખતનું ભોજન, સ્ત્રી સાથે સમાગમ અને બળદની પીઠ ઉપર સવારી, આ 12 વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પદ્મિની એકાદશી વ્રત કરનારે દસમના દિવસે કે કાંસામાં રાખેલું અન્ન ન ખાવું, મીઠા વગેરેનું હવિષ્ય અન્ન એક જ વખત જમવું, બ્રહ્મચર્ય પાળીને રાત્રે જમીન પર સૂઈ રહેવું, 11સને દિવસે સવારે વહેલા ઉઠવું, નિત્યકર્મ કરી દાંતણ ન કરવું, પણ મુખ અને દાંત સારી રીતે સાફ કરી બહાર કોગળા કરવા, સૂર્યોદય થતાં પ્રભુનું સ્મરણ કરતાં કરતાં નદીએ તળાવે જઈ સ્નાન કરવું, સ્નાન કરતાં પહેલાં ગાયનું છાણ, માટી, તલ, દર્ભ લઈને શરીરે ચોપડવાનું, આમળાનું ચૂર્ણ લગાડી સ્નાન કરવું, સ્નાન કરતી વખતે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી વગેરે નદીઓનું સ્મરણ કરવું. ત્યાર પછી સ્વચ્છ ધોયેલું વસ્ત્ર પહેરી પિતૃ તર્પણ કરવું, પુરુષોત્તમ ભગવાનની અથવા તો રાધાકૃષ્ણની 1 અથવા અડધા તોલાની શક્તિ પ્રમાણે મૂર્તિ બનાવી, તાંબાનો કે માટીનો ઘડો સ્વચ્છ પાણીથી ભરી અન્નના ઢગલા ઉપર ગોઠવવો, એના ઉપર વસ્ત્ર વીંટાળી ડાંગરથી ભરેલું પાત્ર એના ઉપર મૂકવું. ત્યાર પછી એમાં મૂર્તિને પધરાવી પુષ્પ, ધૂપ વગેરે તેનું પૂજન કરવું. ત્યાર પછી નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવી, પછી ભજન, કીર્તન વગેરે કરવું. એ દિવસે જૂઠું ન બોલવું, પતિના તેમજ અધમ પુરુષો સાથે પણ બોલવું. એ દિવસે જૂઠું ન બોલવું, પતિ તેમજ અધમ પુરુષ સાથે પણ ન બોલવું. બ્રાહ્મણ તેમજ ગુરુની નિંદા ન કરવી. તે દિવસે બની શકે તો નિર્જરા ઉપવાસ કરવો. જો પાણી વગર ન રહેવાય તો પાણી પીવું, અગર તો દૂધ પીવું. રાત્રે જાગરણ કરતી વખતે વાજિંત્રો સહિત ધૂન, ભજન, કીર્તન વગેરે કરવું. પ્રહરે પ્રહરની ભગવાન વિષ્ણુની પૂજા કરવી. 12સને દિવસે સૂર્યોદય થતાં નદી કે તળાવે જઈ સ્નાન કરી ઘરાનું વિધિસર પૂજન કરી વિસર્જન કરવું. મૂર્તિ સહિત ઘરો બ્રાહ્મણને દાનમાં આપી દેવો. પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમજ યથાશક્તિ દાન દક્ષિણા આપવી. પછી પોતાના કુટુંબીજનો સાથે ભોજન કરવું. આ પ્રમાણેની વિધિથી જે મનુષ્ય પદ્મિની એકાદશી વ્રત કરે છે એના સર્વ પાપો સફળ થાય છે અને સુખને પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે જનાર્દન, આધિક માસની પદ્મિની એકાદશીના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો તે તમે મને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, આ એકાદશીના વ્રતની કથા બ્રહ્માએ નારદને કહી હતી તે હું તમને કહું છું તે તમે બધા સાંભળો. ત્રેતા યુગમાં માહિષ્મતી નામની એક નગરી હતી. તેમાં હૈહય નામનો રાજા રાજ્ય કરતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ, હે રાજન, એકાદશીના વ્રતની કથા બ્રહ્માએ નારદને કહી હતી તે હું તમને કહું છું તે તમે બધા સાંભળો. ત્રેતા યુગમાં માહિષ્મતી નામની એક નગરી હતી. તેમાં હૈહય નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં જ એક મહાપુરુષ પરાક્રમી રાજા થઈ ગયો. એનું નામ કાર્તવીર્ય હતું. એને 1000 રાણીઓ હતી. એની પટરાણી તરીકે પદ્મિની હતી. એ રાજા સર્વ પ્રકારે સુખી હતો. પરંતુ મોટું દુઃખ તો એને એ વાતનું હતું કે એને હજુ સુધી કોઈ પુત્ર પ્રાપ્ત થયો ન હતો. એને ઘણા બ્રહ્મભોજન કરાવ્યા, ઘણા દાન કર્યા. રાજા રાણીએ ઘણી બાધા આખરીઓ રાખી, દેવદેવીઓની ઘણી માન્યતાઓ માની, પણ કોઈ સારું સુખદાયી પરિણામ ન આવ્યું. આથી રાજા ખૂબ નિરાશ થયો
એને રાજ્યના મોટા ભાગના વિદ્વાન પંડિતોને બોલાવીને સલાહ માંગી. વિદ્વાને કહ્યું કે તપ કરવાથી મનના મનોરથો સિદ્ધ થાય છે. આથી તેને તપસ્યા કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. એને રાજ્યની બધી વ્યવસ્થા અલગ મંત્રીઓને સોંપી હતી. પોતે તપ કરતો હતો અને તે તપ કરવા વનમાં ચાલ્યો ગયો. વનમાં જઈ એને 10,000 વર્ષ સુધી તપ કર્યું, છતાં ભગવાન કોઈ રીતે પ્રસન્ન થયા નહીં. પરિણામે એને પુત્રની પ્રાપ્તિ ન થઈ. કઠોર તપને લીધે રાજ્યનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. પોતાના પતિનું આવું રૂપ જોઈ પતિવ્રતા પદ્મિનીને ઘણું દુઃખ થયું. એણે મા સતી બધા આખરીઓ અને માનતાઓ પર ઘણી બધી રાખી. પોતાના પતિનું આવું સર્જ્યું. પતિવ્રતા પદ્મિનીને ઘણું દુઃખ થયું. એણે મા સતી અનસૂયાને કહ્યું, હે દેવી અનસૂયા, મારા પતિએ ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, ઘણા દાન કર્યા, બાધા આખરીઓ અને માનતાઓ પર રાખી, તેમ છતાં એનું કંઈ પણ ફળ મળ્યું નથી. તો તમે કૃપા કરીને મને કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય અને અમારું દુઃખ દૂર થાય. દેવી અનસૂયાએ કહ્યું, હે પુત્રી, બધા માસોમાં શ્રેષ્ઠ એવા અધિક માસના શુક્લ પક્ષમાં પદ્મિની એકાદશી આવે છે. તે દિવસે સવારે નિત્યક્રમ કરી સ્નાન કરીને પવિત્ર થઈને વિધિ પ્રમાણે વ્રત તું કરજે. આથી પુત્ર તને પ્રાપ્ત થશે. ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. પછી મા સતી અનસૂયાએ એને વ્રત કરવાની વિધિ કઈ સંભળાવી. ત્યાર પછી પદ્મિની એકાદશી આવતા પદ્મિની એ પુત્ર પ્રાપ્તિ માટે વ્રત કર્યું. વિધિ પ્રમાણે બધા જ નિયમોનું પાલન કર્યું. એને નિર્જળા ઉપવાસ કરી રાત્રે જાગરણ પણ કર્યું. આમ વિધિપૂર્વક વ્રત સમાપ્ત થતાં ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા અને પદ્મિનીને કહ્યું, હે મા સતી, તમે જે નિષ્ઠાથી અને ભક્તિભાવપૂર્વક આ પ્રિય એવા અધિક માસની પદ્મિની એકાદશી વ્રત કર્યું છે તેથી સંતોષ પામ્યો છું અને તમારા પર પ્રસન્ન થયો છું. આપ મનોવાંછિત વરદાન માંગો, હું એ અવશ્ય પૂરું કરીશ. ભગવાનનું કહ્યું સાંભળીને એમને વંદન કરતા પદ્મિની બોલી, હે ભગવાન, તમે જો ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એવો પુત્ર આપો કે જે તમારા સિવાય દેવ, દાનવ કે માનવીથી જીતી શકાય નહીં. ભગવાનનું કહ્યું સાંભળીને એમને વંદન કરતા પદ્મિની બોલી, હે ભગવાન, તમે જો ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને એવો પુત્ર આપો કે જે તમારા સિવાય દેવ, દાનવ કે માનવથી જીતી શકાય નહીં. તથાસ્તુ, મારી મનોકામના પૂરી થશે એવું વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સમય જતાં રાજાને મહાબળવાન અને અતિ પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ. આથી માહિષ્મતી નગરીમાં સૌને આનંદ થયો. હે ધર્મરાજ, આ બધું અધિક માસમાં આવતી પદ્મિની એકાદશીના વાર્તા પ્રભાવથી વ્રતના પ્રભાવથી થયું. આ વ્રત કરનારને ભગવાન તરત જ પ્રસન્ન થાય છે અને દર્શન આપે છે. એ સર્વ પાપમાંથી છૂટી જાય છે તેમજ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ એકાદશીના મહાત્મ્યને વાંચનાર, સાંભળનાર પણ 1000 ગાયોના દાન કર્યાનું ફળ પામે છે. સર્વ પાપમિની મુક્તાસ્તયાની પરમાગતિ પઠનશ્વના રાજન ગો સહસ્ત્ર ફલમ લભ્ય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.